નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે વિડીયો બતાવવાનો છું બરાબર ધ્યાનથી જોઈ લેજો કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો પાવર નીકળી ગયો છે। સૌ લોકો જાણે છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય, એમનો કાર્યકર્તા હોય, એમનો હોદ્દેદાર હોય, કોઈ પણ જાતના ગેરકાનૂની કામ કરે તો આ લોકોને સજા થતી નથી। આ સૌ લોકો જાણે છે, ગુજરાતની તમામ જનતાને ખબર છે। ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, એ લોકોને પણ ખબર છે કે અમારા સમર્થક, અમારા કાર્યકર્તા, અમારા હોદ્દેદારોને અમે કોઈ પણ જાતની સજાઓ થવા નહીં દઈએ। ત્યારે થોડા દિવસ પહેલા ટ્રાફિક સિગ્નલનો જે ગુજરાતની અંદર કાયદો આવ્યો છે, એ કાયદાને લઈને હર્ષભાઈ સંઘવીએ જે નિવેદન આપ્યું હતું કે આ કાયદો ગુજરાતની તમામ જનતા માટે છે। એટલે ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય, સમર્થક હોય, હોદ્દેદાર હોય, કોઈ પણ પકડાય તો પ્લીઝ મહેરબાની કરીને મને ફોન ન કરતા, આવું કીધેલું। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એક કાર લઈને નીકળે છે અને કારની અંદર બ્લેક ફિલ્મ લાગેલી છે। ત્યારે પોલીસવાળા એમને અચાનક રોકે છે અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, એમના સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા અને આ પોલીસવાળાને દબાવવાની કેવી કોશિશ કરે છે, સૌપ્રથમ તમે એ જુઓ। आप कौन से हो? आप काम ना करें, आपको पैसे देने की बात है, वो ले लीजिए। आप रिक्वेस्ट ही करें, आप आपके साथ रिक्वेस्ट कर रहे हैं। वो मेमो दे दिया। वो तो मैंने आपको तभी भी रिक्वेस्ट किया था मैडम कि अगर आप आज ले लीजिए। हाँ, हमने कोई इश्यू नहीं बना रहे मैडम, रिक्वेस्ट कर रहे हैं। चार कार्यकरो चार कार्यकरो हमारा पैसा भर चार कार्यकरो गाड़ी हमारे मुझे कार्यक्रम को 500 कार्यक्रम આપ જોઈ રહ્યા છો સિદ્ધાર્થ લાઈવ દ્રશ્યો કિશનપરા ચોક ખાતેના કે જ્યાં અત્યારે ડીસીપી પૂજા યાદવ જે છે તેમના દ્વારા ભાજપના કાર્યકર્તાઓની ગાડી રોકતા તે લોકો અહીંયા એકઠા થયા છે। नंबर प्लेट સામે વાત કરે બીજા બધા ઉભો રહ્યો જોઈ રહ્યા છો સિદ્ધાર્થ લાઈવ દ્રશ્યો સાંજ સમાચારના માધ્યમથી કે ભાજપના જે ઉપાધ્યક્ષ હોય છે તેની ગાડી રોકતા તેમને અત્યારે ભાજપના કાર્યકર્તાઓ જે છે એકઠા થયા હતા। આપ જોઈ રહ્યા છો આ ગાડી જે છે તે રોકતા અત્યારે ઉપાધ્યક્ષ રાજકોટ શહેર યુવા મોરચા તેવું લખેલું છે તેની ગાડી રોકતા સાથે અત્યારે આવી હતી અને કાર્યકર્તાઓ જે છે એકઠા થયા હતા। ભાજપ ઉપાધ્યક્ષ તેવું લખેલું છે, આખી કાળી ગાડી છે જેમાં નંબર પણ નથી અને તે ગાડી ડીસીપી પૂજા યાદવ દ્વારા રોકવામાં આવી હતી। અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા તેમના કાર્યકર્તાઓ જે છે તે ડીસીપી પૂજા યાદવ પાસે આવ્યા હતા। તેમને દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમે તમારી ગાડી જે છે તે ડિટેન કરશું। તેને લઈને અત્યારે આપ જોઈ રહ્યા છો સિદ્ધાર્થ લાઈવ દ્રશ્યો કે જોયું ને તમે, આ પોલીસવાળાને દબાવવાની કોશિશ કરે છે, પણ ગુજરાતની પોલીસને ગૃહમંત્રીએ જ આહવાન કરી દીધું છે કે તમારે કોઈ પણની વાત માનવાની નથી, ચાહે ભારતીય જનતા પાર્ટીનો સમર્થક હોય કે કોઈ પણ હોય। ત્યારે આ લોકોએ જે રીતે કાયદો હાથમાં લીધો છે, કાળા કાચવાળી ગાડી લઈને રસ્તા ઉપર નીકળે છે, એટલે આ લોકોને એમ થઈ ગયું છે કે ગુજરાત અમારા બાપનું છે, અમે ગમે એવા ગેરકાનૂની કામ કરશું, કોઈ અમને રોકવા વાળું નથી, કોઈ અમને ટોકવા વાળું નથી। મન ફાવે ત્યારે તમે જુઓ છો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય કે સમર્થકો હોય, એમની ગાડીમાંથી દારૂની અસંખ્ય બોટલો પણ મળે છે। હમણાં થોડા જ દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીનો સમર્થક ડ્રગ્સ સાથે ઝડપાયો, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના નેતા કયો કે હોદ્દેદારો કયો, ગમે તે કયો,
એક દીકરી સાથે છેલ્લા 1.5 વર્ષથી આ બળાત્કારો કરી રહ્યા હતા, એ લોકો પકડાયા છે. ક્યાં સુધી જનતા આ બધું સહન કરશે? પણ જ્યાં સુધી જનતાને રેલો નહીં આવે ત્યાં સુધી આ સહન કરવાનું છે, બરાબર કે નહીં? જનતાને પોસાય છે. ત્યાર પછી આ પોલીસ વાળાએ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ગાડી સાથે શું કર્યું છે એ પણ તમે જોઈ લો. સમીરભાઈ અહીંયા આપનો પણ ખૂબ ખૂબ આભાર. જતીનભાઈ જાની આપનો પણ ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, ખૂબ સરસ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ જોઈ રહ્યા છો સરાહનીય કામગીરી જે છે ટ્રાફિકની. અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે બધા જ લોકો માટે ટ્રાફિક જે ના નિયમો હોય છે તે એક સરખા જ હોય છે. તે આજે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ પક્ષની ગાડી હોય જેની અંદર કાળા કાચ હોય કે નંબર પ્લેટ ના હોય તે બધી ગાડી જે છે તે ડિટેન કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. પ્રેમજીભાઈ ડાંગર આપનો પણ ખૂબ ખૂબ આભાર. જેકભાઈ મગલાણી, કપિલભાઈ પરસાણિયા, પ્રિયાંકભાઈ રાવલ, નરેન્દ્રભાઈ ત્રિવેદી ભાવનગરથી આપનો પણ ખૂબ ખૂબ આભાર. નરેન્દ્રભાઈ ત્રિવેદી, તેમની પાસે દંડ પણ વસૂલવામાં આવ્યો છે અને તેમની ગાડી જે છે તે પણ અત્યારે ડિટેન કરીને લઈ જવામાં આવી રહી છે. તેમના ભાજપ દ્વારા આ ચાવી જે છે તે દેવામાં નથી આવી. પોલીસે ડિટેન કરતા તેમની ગાડી દેવામાં ન આવી, પણ હવે આ ગાડી જે છે તે ટોઈંગ કરીને લઈ જવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો ગાડીમાં કાળા કાચ છે, નંબર નથી. ભાજપ ઉપાધ્યક્ષ તેવું પણ તેમને લખેલું છે. કરશનભાઈ ગઢવી આપનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રદીપભાઈ બાકરનિયા આપનો પણ ખૂબ ખૂબ આભાર. જતીનભાઈ જાની આપનો પણ ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ સૌની આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો સાંજ સમાચારના માધ્યમથી. કે રાજકોટ સિટી રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા કેટલી સરાહનીય કામગીરી જે છે તે આજે કરવામાં આવી છે. ગઢવી એસીપી ગઢવી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું કે જેમાં કોઈ પણ પક્ષની ગાડી હોય જેમાં નંબર પ્લેટ ના હોય, કાળા કાચ હોય, તે ગાડીને અમે પોલીસ હોય કે પક્ષની ગાડી હોય તે બધી અમે ડિટેન કરશું તેવું કહેવામાં આવ્યું હતું. આ ઉપાધ્યક્ષ છે તેમની ગાડી ડિટેન કરતા તેમની ગાડીમાં ચાવી આપવામાં નથી આવી, તો અત્યારે ગાડી જે છે તે ટોઈંગ કરવામાં આવી છે. ટોઈંગ કરીને આ ગાડી લઈ જવામાં આવી રહી છે. પોલીસે ચાવી માંગતા તેમને ચાવી ન આપી હોવાથી અત્યારે ગાડી જે છે તે ટોઈંગ કરીને લઈ જવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો ગાડીમાં નંબર નથી, કાળા કાચ છે. પ્રદીપભાઈ બખ્તરિયા આપનો પણ ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈ ભાલારા આપનો પણ ખૂબ ખૂબ આભાર. ભાવેશભાઈ ઠક્કર આપનો પણ ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ સોની, તેમની ગાડીમાં ઉપાધ્યક્ષ તેવું લખેલું છે. તેમનું નામ જે હજી અમને નથી મળ્યું. ગાડી તો કરીને અત્યારે ગેરમાં નાખે.
અનિલભાઈ ગોસ્વામી આપનો પણ ખૂબ ખૂબ આભાર. ઈશ્વરભાઈ ગઢવી, નરેન્દ્રભાઈ ત્રિવેદી ભાવનગરથી આપનો પણ ખૂબ ખૂબ આભાર. અનિલભાઈ ગોસ્વામી, મનદીપભાઈ ટીલાડા, દિલીપગીરી ગોસ્વામી, સંદીપભાઈ નકુમ, મેહુલભાઈ, મુકુંદભાઈ પટેલ, હેમલભાઈ, ધરતી વિજય, ઉત્તમ પટેલ, મનદીપભાઈ ટીલાડા, કિશોરભાઈ મકવાણા, काम करते हैं એક જણ પાછળના કાકા અતુલભાઈ પટેલ, ભરતભાઈ ગોલ, દિનેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે જે સ્કોર્પિયો કાર સાંજ સમાચારે દ્રશ્યો બતાવ્યા તે રોકવામાં આવી છે ને તેનો કાચ જે છે તે પણ કાળી ફિલ્મ હોય છે તે ઉતારવામાં આવી છે. હરેશભાઈ પટેલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. કરશનભાઈ ગઢવી આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ જોઈ રહ્યા છો કે હવે આજે સ્કોર્પિયો કાર જે છે તેમાં ફિલ્મ જે છે તે કાળી ફિલ્મ હોય છે તે ઉતારી દેવામાં આવી છે. જોયું ને? તો હવે પોલીસ કાનૂન સખ્તમાં સખ્ત બનીને પોતાનું કામ કરશે. ગુજરાત કોઈના બાપની જાગીર નથી. પોલીસ વાળા જો ધારે તો આ ગુજરાતની અંદરથી તમામ ગુંડાઓ, લુખ્ખા તત્વોને ગાયબ કરી શકે એમ છે, જેલના હવાલે કરી શકે એમ છે, બધાનો પાવર કાઢી શકે એમ છે. પણ કંઈક ને કંઈક એવું લાગે છે કે આ નેતાઓ આ પોલીસ વાળાને ઈમાનદારીથી કામ નથી કરવા દેતા. એટલે ઘણા ઈમાનદાર પોલીસ વાળા પોતાનું કામ કરવા માગે છે, પરંતુ કંઈક ને કંઈક ઉપરથી એવું પ્રેશર આવે છે એટલે એ લોકો કામ નથી કરી શકતા. પણ આજે જે રીતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ગાડીના કાળા કાચને જે ફિલ્મ લાગેલી હતી એ ફિલ્મ ઉખાડી ફેંકવામાં આવી, એના ઉપરથી સ્પષ્ટ એવું કહી શકાય કે થોડા દિવસ પહેલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું કોઈ પણ ઉલ્લંઘન કરશે તો એને છોડવામાં આવશે નહીં, એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કદાચ આ પોલીસવાળાએ આ વાતને લઈને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ગાડી ઉપર જે કાળી ફિલ્મ લાગી હતી એને સ્થળ પર જ ઉખાડી ફેંકી.
એટલે ભારતીય જનતા પાર્ટીના હું સમર્થકો હોદ્દેદારોને પણ કહેવા માંગુ છું કે હવે તમારી બાનમાં રહેજો. જો પોલીસ એક્શન મોડમાં આવી ગઈ ને તો તમે બધા ગોઈતા પણ હાથ નહીં આવો. કારણ કે હવે 2027ની અંદર ખબર પડી જવાની છે કે ભારતીય જનતા પાર્ટી કેટલી ટક્કર લઈ શકે એમ છે. કારણ કે જનતા ધીમે ધીમે જાગૃત બનતી જાય છે અને જાગૃત એક વખત બની જશે ને તો આ કમળને ક્યાંય કચડી નાખશે. તમને કમળની દાંડલી પણ જોવા નહીં મળે. વિડીયોને ખૂબ શેર કરો. પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું દોસ્તો ભૂલશો નહીં. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો. નમસ્કાર.